આજની તરાવી એટલી કર્ણપ્રિય હતી કે સમય ક્યાં ગયો ખબર જ ના પડી. સુબહાનલ્લાહ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણી ઇબાદતને કબૂલ ફરમાવે. આમીન. વલ્લાહી દુનિયામાં કુરાન વાંચનાર કયામતના દિવસે ક્યારેય અલગ રીતે કુરાન વાંચી શકશે નહીં. કારણ કે હદીસ કહે છે, જ્યારે ન્યાયના દિવસે તમે કુરાન વાંચશો ત્યારે તે ફક્ત તે જ રીતે હશે જે રીતે તમે પૃથ્વી પર વાંચતા હતા. તેથી જો તમે હરીફાઈ કરવાના આદિ હશો, જેમ કે ઘણા વર્ષો પહેલાં અમને પણ એવી રીતે ટ્રેનિંગ આપવામાં આવતી હતી, ખાસ કરીને નોન એરબ વર્લ્ડમાં અમને વિશ્વાસ કરવા માટે તાલીમ આપવામાં આવતી હતી કે તરાવી એક રેસ છે. તે ઇમામ ટોપ્સ છે કે જે 20 જ મિનિટમાં સંપૂર્ણપણે બધું ફિનિશ કરી દે, પૂર્ણ કરી દે. તે ઇમામ છે. આખી દુનિયા કહેતી હતી કે આ ઇમામ ટોપ્સ છે, પણ તેમને એ ખ્યાલ નથી કે ન્યાયના દિવસે તે ફસાઈ જવાનો છે, તે અટકી જશે. વલ્લાહી વલ્લાહી આ કંઈક ખતરનાક છે. તેથી જ્યારે આપણે કોઈને ઝડપથી વાંચવાનું કહીએ છીએ ત્યારે આપણે આપણું જ નુકસાન કરી રહ્યા છીએ. તમારી જાતને દુનિયા અને આખિરતના અઝાબ અને સજાથી બચાવો. એવા ઇમામનો બાયકોટ કરીને કે જે બહુ જલ્દી વાંચે છે, ઝડપથી વાંચે છે, અલ્લાહની કિતાબને એવી રીતે વાંચે છે કે એના શબ્દો સંભળાતા નથી, સમજાતા નથી. તે અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતનું અપમાન કરી રહ્યો છે. આવા ઇમામની પાછળ તરાવી પડવા કરતાં હું ન પડવાનું વધારે પસંદ કરીશ. તમે સમજો છો? સુબહાનલ્લાહ. આપણે અલ્લાહને ચાહીએ છીએ થોડું વધુ સમય ફાળવો. ઇન્શાઅલ્લાહ કયામતના દિવસે આપણે એવા સફળ લોકોની સાથે હોઈશું જેઓ અલ્લાહને ચાહે છે, અલ્લાહ શબ્દને ચાહે છે અને તેમનો સમગ્ર સમય અલ્લાહ સુબહાનહુ વ તઆલા માટે છે. શું આપણને અલ્લાહ કરતાં વધુ પ્રિય સમય છે? કારણ કે જ્યારે ઇમામ જલ્દી પડે છે ત્યારે આપણને કોઈ ફરક પડતો નથી. જેમ મેં પહેલાં કહ્યું, જ્યારે અમે નાના હતા ત્યારે તરાવીને એક રેસ સમજતા હતા. હવે સમજાય છે કે એ સત્ય નથી. તેનાથી વિપરીત તરાવી એ રેસ નથી. અલ્લાહને તરાવીની ગુણવત્તામાં રસ છે, તેની માત્રામાં નથી. યાદ રાખો કે તરાવીમાં તમે સંપૂર્ણ કુરાન પૂર્ણ કર્યું નથી, પણ તમે જે કંઈ પણ કિરાઅત કરી છે તે સરસ રીતે, કર્ણપ્રિય રીતે અલ્લાહને ખુશ કરવા માટેની નિયતથી કરી છે, તો ઇન્શાઅલ્લાહ તમને બહુ જ સરસ એનો બદલો મળશે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણી મદદ કરે, આપણને હિદાયત આપે. તો મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આપણે આ તરાવી વિશે જાણ્યું, શીખ્યું અને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. અલ્લાહ આપણને અમલ કરવાની તૌફીક અતા ફરમાવે.